નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। સૌથી મોટા સમાચાર વાયરલ થઈ રહ્યા છે મિત્રો। વાત કરી લઈએ આપણે ચૈતરભાઈ વસાવાની અને મનસુખ વસાવાની વાત કરવાના છીએ। ત્યારે જ આ બંને નેતાઓ ખૂબ જ અત્યારે વાયરલ થઈ રહ્યા છે, ટ્રેન્ડ થઈ રહ્યા છે અને તેમના સમાચારો દેશ વિદેશમાં પહોંચી રહ્યા છે। ત્યારે વાત કરી લઈએ કે તમે દેડિયાપાડા વિસ્તારમાંથી હોય, ભરૂચ વિસ્તારમાંથી હોય તો તમે જણાવી શકો છો કમેન્ટના માધ્યમથી, કારણ કે 2024ની અંદર કયા નેતા રંગ લાવશે તો મિત્રો તમે જરૂરથી જણાવી શકો છો। જો ચૈતર વસાવા આવશે તો ચૈતર વસાવાની જીત પાકી છે, તો ચૈતર વસાવાનું નામ લખજો। અને જો તમને એવું લાગે કે મનસુખ વસાવા જીતવાના છે અને મનસુખ વસાવાની જીત પાકી છે તો કમેન્ટમાં મનસુખ વસાવા લખજો। ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, વિડીયોને નવા માણસો સુધી શેર કરી નાખજો। તો જરૂરથી બંને નેતાઓને સપોર્ટ કરજો અને મને ચેનલને સબસ્ક્રાઇબ કરી તમે મને પણ થોડો સપોર્ટ કરી શકો છો મિત્રો। તો તમારા માટે મિત્રો કહેવા બીજું નથી માગતો, પણ આ વિડીયોને બને તેમ જેટલો બને એટલો શેર કરી દેજો, કારણ કે અત્યારે ચૂંટણીનો માહોલ ગરમ હતો અને અત્યારે બંને નેતાઓ માર્કેટમાં ચાલી રહ્યા છે। બંને નેતાઓ ખૂબ મહેનત કરી છે મિત્રો। તો અત્યારે આપણે કોઈ પક્ષના વિરોધમાં નથી, પણ આપણે જણાવી દઈએ કે તમે જાણતા હોય તો તમે કમેન્ટના માધ્યમથી જણાવી શકો છો કે કારણ કે બંને નેતાઓમાંથી કયા નેતા જીતી શકે। તો મિત્રો આપણે કોઈ પક્ષ સાથે લેવા દેવા નથી, મારી ચેનલને કોઈ લેવા દેવા કોઈ પક્ષ સાથે નથી, તો તમને જણાવું છું। પણ આ વિડીયોની અંદર તમને એટલું જ કહેવા માગું છું કે બંને નેતાઓમાંથી કોણ જીતી રહ્યું છે એ કમેન્ટમાં જરૂરથી તમે દર્શકોને જણાવી શકો છો। વિડીયો કેવો લાગ્યો એ પણ કમેન્ટમાં જરૂરથી લખજો મિત્રો। ચાલો તો ફટાફટ વિડીયોને શેર કરી દીધો, તો મળું છું આ બીજા વિડીયો સાથે। ત્યાં સુધી અત્યારે હું રજા લઉં છું, પાછો મળું છું બીજા વિડીયો સાથે। ત્યાં સુધી રજા લઉં છું। જય હિન્દ, જય ભારત।